આજની લોકસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવે। માનનીય સંસદ સભ્ય શ્રી ચૌધરી જાનીબેન માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસનો શુભેચ્છા સંદેશ રજૂ કરશે। માનનીય અધ્યક્ષ શ્રી આજના દિવસે ચાંગા પ્રાથમિક શાળા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ગુજરાતથી શુભેચ્છા સંદેશ આવેલ છે, જેનું હું વાંચન કરું છું। માનનીય અધ્યક્ષ શ્રી આજના દિવસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। દેશના પ્રધાન સેવકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। દેશના નાગરિકો અને તેમના બાળકો માટે તમે દીર્ઘાયુ રહો। હું આશા કરું છું કે આદરણીય વડાપ્રધાન શ્રીનું જીવન ખુશીઓથી ભરેલું રહે અને તમે આ જ રીતે દેશવાસીઓની સેવા કરતા રહો। ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે। આપના ચહેરા પર હંમેશા સ્માઇલ રહે। તમે બતાવી દીધું છે કે વય ફક્ત આંકડો છે અને જો દેશ સેવાનું જુનૂન હોય તો કશું પણ અશક્ય નથી। તમારાથી વધુ ખુશીનો હકદાર કોઈ નથી। અમે તમારા જેવા પ્રધાનમંત્રી શ્રીના ખૂબ આભારી છીએ। માનનીય સંસદ સભ્ય શ્રી કિરણભાઈ આપનો પ્રશ્ન રજૂ કરો। માનનીય અધ્યક્ષ શ્રી, આપના દ્વારા મંત્રી શ્રી પાસેથી જાણવા માંગુ છું કે આ વખતે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે શું આયોજન કરવામાં આવેલ છે? માનનીય ગૃહમંત્રી શ્રી નિશાબેન આપ આ પ્રશ્નનો જવાબ આપો। માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા સભ્યશ્રી જણાવવા માંગુ છું કે 2011ની વસ્તી ગણતરી કર્યા પછી 1 માર્ચ 2027થી દેશની પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરાશે। આ વસ્તી ગણતરી 2 તબક્કા હાથ ધરવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, કોઈ ચોક્કસ દેશ અથવા પ્રદેશની વસ્તી વિષયક આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવા, સંકલન કરવા તેમજ વસ્તીની ઉંમર, લિંગ, ભાષા, ધર્મ, શિક્ષણ, વ્યવસાય અને રહેઠાણ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે। આનો ઉપયોગ નીતિ નિર્માણ અને કલ્યાણકારી યોજનાઓ વગેરે માટે કરવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, આ વસ્તી ગણતરીમાં કોઈ પ્રકારનો ડેટા જાહેર થાય નહીં અને ગુપ્તતા જળવાઈ રહે એવું આયોજન કરવામાં આવશે। માનનીય સંસદ સભ્ય શ્રી દક્ષભાઈ એચ આપનો પ્રશ્ન રજૂ કરો। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રાથમિક શાળાના બાળકોને અલગ જાતિના બાળકોને અલગ દરે ચૂકવવામાં આવતી શિષ્યવૃત્તિ તથા ગણવેશના દરોમાં વધારો કરવા માંગો છો કે નહીં? માનનીય નાણામંત્રી શ્રી અલકાબેન આપ પ્રશ્નનો જવાબ આપો। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપવા માગું છું કે હાલ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં કુમાર અને કન્યાઓને, અનુસૂચિત જાતિના બાળકોને ₹4400 અને બીજા અન્ય જાતિના બાળકોને ₹1650 શિષ્યવૃત્તિ અને ગણેશ સહાય ચૂકવવામાં આવે છે, જે દરોમાં ઊંચા દરે ચૂકવવામાં વિચારણા ચાલી રહી છે અને ₹4400થી વધીને ₹7500 કરવા, અન્ય જાતિના ₹1650થી વધારીને ₹2500 કરવા સઘન વિચારણા ચાલી રહી છે। અસ્તુ। માનનીય સંસદ સભ્ય શ્રી રવીનાબેન આપનો પ્રશ્ન રજૂ કરો। માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મન દેશના કેટલા લોકો અને ત્રાસવાદીઓને મોતને ઘાટે ઉતારવામાં આવ્યા અને આપણા સૈનિકોને નુકસાન થયેલ છે કે કેમ? માન્ય શ્રી સંરક્ષણ મંત્રી વૈશાલીબેન આપ પ્રશ્નનો જવાબ આપો। માનનીય